દાહોદનું ખૂબ ગાજેલું મનરેગા કૌભાંડ, જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બચુ ખાબડના બંને દીકરાઓના નામ સામે આવ્યા હતા. સાથે જ ભરૂચમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાનું મનરેગા કૌભાંડ પણ સામે આવ્યું હતું. અને હવે લોકસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે સરકારે જવાબ આપ્યો છે કે ગુજરાતમાં મનરેગા યોજનામાં વેતન પેટે 48.58 કરોડ ચૂકવવાના બાકી છે, જેનાથી ખળભળાટ મચી ગયો છે. કેન્દ્ર સરકારે વર્ષ 2024-25માં 1540 કરોડ મંજૂર કરેલા હોવા છતાં ગરીબ આદિવાસી મજૂરોને પૈસા ચૂકવવાના બાકી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું. મનરેગા યોજના એટલે ચાલુ કરવામાં આવી હતી કેમ કે ગામડાઓમાં ગરીબ વર્ગને એક ગેરંટેડ રોજગારી મળી રહે. પરંતુ આ મનરેગા યોજનાએ લાખો કરોડો રૂપિયા કમાઈને ભ્રષ્ટાચાર કરવાનો અડ્ડો બની ચૂકી છે. સૌપ્રથમ વાત કરીએ દાહોદની, તો દાહોદમાં મનરેગા કૌભાંડ બહાર આવ્યું, જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બચુ ખાબડના દીકરાઓના નામ સામે આવ્યા હતા, જેમાં તેમના દીકરાઓએ લાખો કરોડો રૂપિયા સેરવી લીધા છે. અને આ પછી ભરૂચમાં પણ કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના દીકરા દિગ્વિજય જોટવાનું મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું. પરંતુ આ બેઉ જે કેસ છે તેમાં રાજકીય રીતે કોઈ પણ જે અપરાધીઓ છે તેમને ઊની આંચ નથી આવી, માત્ર બચુ ખાબડનું મંત્રીપદ ગયું છે. તો આ જે કૌભાંડો હોય છે મનરેગામાં, તેમાં નાની માછલીઓને પકડીને કાર્યવાહીનો દેખાડો કરવામાં આવી રહ્યો છે. ગરીબ આદિવાસીઓને રોજી આપવાના હેતુસર શરૂ કરાયેલી મનરેગા યોજના કોન્ટ્રાક્ટરો અને નેતાઓ માટે કમાણીની યોજના બની ચૂકી છે. લોકસભામાં સરકારે ગુજરાતમાં મનરેગા યોજનાને લઈને ઘટસ્ફોટ કર્યો છે કે રાજ્યમાં વેતન પેટે રૂપિયા 48.58 કરોડ ચૂકવવાના બાકી છે. આ ઉપરાંત મટીરિયલ્સના રૂપિયા 18.96 કરોડ પણ ચૂકવવાના બાકી છે. કેન્દ્ર સરકારે આ વર્ષે 2023-24ના વર્ષ માટે 1802 કરોડ ફાળવ્યા હતા, જ્યારે વર્ષ 2024-25 માટે રૂપિયા 1540 કરોડની કમાણી કરી હોવા છતાં ગરીબ આદિવાસી મજૂરોના વેતન નથી ચૂકવાયા. હવે આપણે જાણીએ કે દાહોદમાં થયેલું મનરેગા કૌભાંડ શું હતું. તો દાહોદ જિલ્લાના દેવગઢ, બારૈયા અને ધાનપુર તાલુકાના માત્ર 3 ગામોમાં મનરેગા યોજનાનું ખૂબ મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં વર્ષ 2021 થી વર્ષ 2024 સુધી મનરેગા યોજનામાં L1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા 3 વર્ષમાં અધધ 70 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી અધિકારી, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલીભગતથી આ કૌભાંડ આચરાયું હતું. ત્યારે આ મામલે દાહોદના DRDA નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. વાત કરીએ ભરૂચમાં સામે આવેલા મનરેગા કૌભાંડની, તો તેમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના દીકરા દિગ્વિજય જોટવાનું નામ સામે આવ્યું હતું. ભરૂચમાં જે મનરેગા કૌભાંડ સામે આવ્યું તેની વાત કરીએ તો તેમાં ભરૂચ SP એટલે ભરૂચના જે પૂર્વ SP જે છે મયુર ચાવડા દ્વારા સીટ એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બેસાડવામાં આવી હતી. આ સીટની તપાસમાં જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ હીરા જોટવા સાથે સીધી રીતે જોડાયેલી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. અને આ પૈકી 3-4 કરોડ જેટલા રૂપિયા દિગ્વિજય રોડવેઝ અને જોટવા એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અને હાંસોટના TDO કચેરીના આઉટસોર્સ કર્મચારી રાજેશ ટેલરનું નામ પણ કૌભાંડમાં ખુલ્યું હતું. તેમની પર આરોપ છે કે કામ પૂર્ણ જાહેર કરવા માટે દસ્તાવેજોમાં ખોટી નોંધણી કરી હોવાનું પણ સામે આવ્યું છે. ભરૂચમાં આ મનરેગા કૌભાંડની જાણ થતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયક હિસાબ અધિકારી પ્રતિક ઉદયસિંહ ચૌધરીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી. તો હાલમાં તો કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા જામીન પર બહાર આવી ગયા છે. પરંતુ રાજ્યમાં જે રીતે એક તરફ દાહોદમાં મનરેગા કૌભાંડ બહાર આવ્યું, પછી ભરૂચમાં જે મનરેગા કૌભાંડ બહાર આવ્યું, તેના પરથી એક વસ્તુ સાફ છે કે મનરેગા યોજના એ નેતાઓ અને તેમના પુત્ર અને અધિકારીઓ વચ્ચે મિલી ભગતથી લાખો કરોડો રૂપિયાની ખેતી કરવાની એક યોજના બની ચૂકી છે. અને જેમાં હજુ પણ જે ગરીબ આદિવાસી મજૂરો હોય છે તેમને કરોડો રૂપિયાનું વેતન ચૂકવવાનું બાકી છે, જેનો ઘટસ્ફોટ લોકસભામાં કેન્દ્ર સરકારે જ કર્યો છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.